રાજુલા તાલુકાના 72 જેટલી ગ્રામ પંચાયતો હોય એમાં સ્થાનિક કક્ષાએથી ગામ લોકોની દરેક સરપંચો સુધી રજૂઆત આવતી હોય કે ગામ સેવકોની ઘટ છે, શિક્ષકોની ઘટ છે, તલાટીની ઘટ છે. આવા અનેક મુદ્દાને લઈને ગામ લોકોની માંગણીને અમે વાસા આપવા માટે 72 ગામના સરપંચો વતી અમારું પરિષદ દ્વારા એક આવેદનપત્ર આપ્યું છે કે અમારી માંગણી એવી છે કે દરેક ગામમાં 2 ગામ દીઠ એક તલાટી છે, એમાં 3 ગામમાં થાય તો પણ ચાલશે. જે ઘટ છે તલાટીની, એ તલાટીની ઘટ પૂરી થાય, ગામ સેવકોની છે ઘટ પૂરી થાય. ગામ સેવકોની વાત કરીએ તો 72 તાલુકા વચ્ચે 6 ગામ સેવક છે હાલમાં. તો દરેક ગામ સેવક પાસે 10 ગામ છે, તો કઈ રીતે પહોંચી વળવાના છે, જેથી કરીને ખેડૂતોના કામો થતા નથી. આવી અનેક મુશ્કેલી પડી રહી છે, જેથી અમારે સરપંચોએ નક્કી કર્યું છે કે સરકારશ્રી સુધી આ વાત પહોંચે અમારી, અને ડેપ્યુટી કલેક્ટરના માધ્યમથી અમારી વાત પહોંચાડવા માટે સરકારશ્રી સુધી એમને બાંહેધરી આપી છે અને વહેલી તકે આ પ્રશ્ન અમારો સોલ્વ થાય એવી અમારી આશા છે. ને બીજી વાત અમારી શિક્ષકોની છે. દરેક ગામમાં 3-4 શિક્ષકોની ઘટ છે ગામ દીઠ. હવે શિક્ષક છે, ગામના ગરીબ પરિવારના બાળકો ભણતા હોય છે, જે પાયાનું શિક્ષણ મળવું છે એ બરાબર મળતું નથી શિક્ષકોની ઘટને કારણે. એના લીધે જે પાયાનું ભણતર બગડે છે બાળકોને, એના માટે અમારી રજૂઆત છે. એ પણ માંગણી અમારી વહેલી તકે સ્વીકારવામાં આવે એવી અમારા જે પ્રશ્નો છે એ અમે આવેદનરૂપી સરકારમાં રજૂઆત કરી છે.